ઇન્ડસ્ટ્રીયલ અને ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી. ઇન્ડસ્ટ્રીયલ અને ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી આમ જોવા જઈએ તો એક જ સિક્કાના બે પાસાઓ છે અને બંને સિક્કાઓની વચ્ચે ક્યાંક થોડુંક સમાન અંતર આપણને જોવા મળે. જેમ કે બંને ઇન્ડસ્ટ્રીઝ અથવા તો ઓર્ગેનાઇઝેશન્સ અથવા કંપનીઝની અંદર કાર્યરત છે. અને જો ખાસ કરીને જો ઇન્ડસ્ટ્રીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં ઇન્ડસ્ટ્રીનો ખૂબ જ વધારે પ્રમાણમાં અગત્યનો રોલ રહેલો છે, જેના પરિણામે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર્સમાં સાયકોલોજિસ્ટની આવશ્યકતાઓ રહેતી હોય છે. જેમ જેમ સમય બદલાય છે એમ ઇન્ડસ્ટ્રીઝની અંદર રહેલું જે સ્ટ્રક્ચર છે એ પણ બદલાય છે. અને આ સ્ટ્રક્ચરના પરિણામે એમ્પ્લોઈઝ, મેનેજર, ડાયરેક્ટર્સ, સીઈઓ, કસ્ટમર્સ આ બધા વચ્ચે એક સમાન પ્રમાણમાં એક સરખું આત્મીયતા અને કામની ઉપભોક્તા જળવાઈ રહે એવું વાતાવરણ આપવું ખૂબ જ આવશ્યક રહેતું હોય છે. જેણે આવા ચોક્કસ પ્રકારનું વાતાવરણ આપી નથી શકાતું ત્યારે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની જરૂરિયાતો ઊભી થતી હોય છે. જો આપણે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની જો વાત કરીએ તો એક એવા પ્રિન્સિપલ્સ, એવા મનોવૈજ્ઞાનિક તથ્યો સાથે, એના નિયમો સાથે કાર્ય કરે છે કે જે મુખ્યત્વે એનો ઉદ્દેશ માનવીના જીવનમાં જે બિઝનેસ અને જે ઇન્ડસ્ટ્રીઝની જે સોર્સિસ છે એને ઓપરેટ કરવાનું, એનું સંચાલન કરવાનું કાર્ય આ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું છે. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી એક એવી ડિઝાઇન કરે છે અને એની અલગ અલગ વિષયો વિશેની જાણકારી આપે છે કે જેમાં મેન્યુફેક્ચરિંગ, ડિસ્ટ્રીબ્યુશન્સ અને એક જરૂરી તથ્યો કે જે એમ્પ્લોઈઝને પ્રોવાઈડ કરી શકાય એના ઉપર ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું ખાસ ધ્યાન રહેલું છે. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ની ના અંદર જે કામ કરતા જે રિસર્ચર્સ કહેવાય અને જે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ જે હોય એ લોકોનો મુખ્ય ઉદ્દેશ થિયોરીસ, ટેકનિક્સ અને જે વર્ક પ્લેસની અંદર જે પ્રોબ્લેમ્સ થતા હોય એનું પ્રેક્ટિકલ સોલ્યુશન્સ કઈ રીતે લાવવા તેના ઉપર ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું મુખ્યત્વે પ્રભુત્વ રહેલું છે. સાયકોલોજિસ્ટના જે ઇમ્પ્લિકેશન્સની જે વાત કરીએ તો તે ઓક્યુપેશનલ, વોકેશનલ ગાઈડન્સ, કાઉન્સિલિંગ, ચોઇસ, પર્સનલ સિલેક્શન્સ, જોબ પ્લેસમેન્ટની જગ્યા પર મુખ્યત્વે આ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું ફોકસ રહેલું છે. ટ્રેડિશનલી ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ કન્સર્સ કરતા હોય છે કે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કેવા પ્રકારનું કાર્ય થવું જોઈએ, કેવા પ્રકારની ભૂમિકા જળવાવવી જોઈએ. તો એમાં ખાસ કરીને જો વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટનું કાર્ય સિલેક્શન્સ એન્ડ ટેસ્ટિંગ. તો આપણે સૌ જાણીએ છીએ કે અલગ મોટી મોટી કંપનીઓની અંદર જે નવા એમ્પ્લોઈઝ રાખવા હોય અને રિક્રુટમેન્ટ થતી હોય તો એની જે ઇન્ટરવ્યૂ પેનલ હોય તો એમાં એ ઇન્ટરવ્યૂ પેનલમાં સાયકોલોજિસ્ટને મૂકવામાં આવે, જેઓ અપોઇન્ટ કરવામાં આવે. અને આ સાયકોલોજિસ્ટ જ્યારે અપોઇન્ટ થાય તો એનું મુખ્યત્વે ફોકસ જ એ રહેલું હોય કે
એમ્પ્લોઈઝની અંદર રહેલી સ્કિલ જે તે કાર્યક્ષેત્ર માટે એમ્પ્લોઈઝ કંપનીના જે ધારા નિયમો છે એના માટે એ અવેલેબલ છે કે નહીં, કે જેનાથી એમ એમનો જે એમ્પ્લોય જે છે એ ફ્યુચરમાં કંપનીના નિયમો સાથે, કંપનીના ધોરણો સાથે, કંપનીના આચારસંહિતા સાથે કાર્ય કરી શકશે કે નહીં કરી શકે. તો એના માટે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટ ને અપોઇન્ટ કરવામાં આવતા હોય અને એ લોકો અપોઇન્ટ થયા પછી અ, અ, આવી રીતે જોબની અંદરના ઇન્ટરવ્યૂ કરતા હોય છે. કેટલાક લોકોનું ટેસ્ટિંગ પણ કરવું જરૂરી છે. જેમ કે વોકેશનલ ઇન્ટરેસ્ટ ટેસ્ટ હોય, ઘણી બધી એવી મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે કે જે એમ્પ્લોઈઝ માટેનું, સ્કિલ માટેનું, એમ્પ્લોઈઝના સાયકોલોજીકલ મેન્ટલ હેલ્થ માટેનું વિશ્લેષણ કરીને આપતી હોય અને એના વપરાશમાં લઈ શકાતી. તો આ મુખ્ય ઉદ્દેશ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનો રહેલો છે. વ્યક્તિના પર્સનલ ડેવલપમેન્ટ માટે પણ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટ કામ કરતા હોય. જેમ કે એમને તાલીમ આપવું, વર્કની અંદર કઈ રીતે કોન્સન્ટ્રેશન્સને ઇન્ક્રીઝ કરવું, વર્કની અંદરના ઇસ્યુઝને કઈ રીતે એનું પ્રોબ્લેમ સોલ્વિંગ કરવું, પરફોર્મન્સ કઈ રીતે ઇન્ક્રીઝ કરવું, એટીટ્યુડ વર્કની અંદર કેવું રાખવું, એમ્પ્લોઈઝનું જરૂર પડે ત્યારે કાઉન્સિલિંગ કરવું અને એમને કેરિયર પ્લાનિંગ વિશે હેલ્પ કરવી. હ્યુમન એન્જિનિયરિંગ પ્રોવાઈડ કરવું, કે અત્યારે જે રીતે ટેકનોલોજી અને જે રીતે ઓર્ગેનાઇઝેશન્સની અંદર જે રીતનો બદલાવ થઈ રહ્યો છે, આ બદલાવના પરિણામે ચોક્કસ રીતે એવું કહેવાય કે લોકોનો દ્રષ્ટિકોણ પણ ઇન્ડસ્ટ્રીઓ માટે બદલાયો છે. એટલે જરૂરી પડે તો પછી કઈ રીતે સોસાયટીની અંદર આ હેલ્પ કરી શકાય, ન્યૂ ટેકનોલોજી કેવા પ્રકારની પ્રોડક્ટ ઉપયોગી બને છે, એના માટેનું કામ કરવાનું કાર્ય આ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટનું રહેશે. હ્યુમન રિલેશન્સને ઇન્ક્રીઝ કરવા, જેમ કે અલગ અલગ કંપનીઓ હોય તો પછી એ કંપનીના કેટલીક પ્રોડક્ટ જો સેલ ના થતી હોય, તો આ જે સેલ નથી થઈ રહી એવી પ્રોડક્ટને એવું તો કંપની કઈ રીતે અલગ અલગ પ્રોડક્ટને સારી રીતે એનું જે વેચાણ જે છે એને ઇન્ક્રીઝ કરી શકે, એના ઉપર ધ્યાન આપવાનું કાર્ય, એના પર ફોકસ કરવાનું કાર્ય આ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટનું રહેલું હોય. પછી માર્કેટિંગ કરવું, એનું રિસર્ચ કરવું, અને જરૂર સમયે જો એમ્પ્લોઈઝને મદદ કરવા માટે કેટલાક નિયમો બનાવવા પડે તો એ નિયમોના રચના માટે પણ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજિસ્ટ હેલ્પ કામ કરતા હોય છે. પછી છે કે ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી. ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી બંને મેં કીધું એ રીતે કે સિક્કાઓની બે બાજુ છે. ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી શું છે તો એની જો વાત કરીએ તો ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીમાં એક અથવા તો બેથી વધારે જે લોકો હોય તો એમના ગોલ સામાન્ય હોય અને એને રચવા માટે ઓર્ગેનાઇઝેશન્સને રિફર કરવામાં. ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજિસ્ટ એ લોકોની સાથે સીધું કામ કરે છે. ઇમ્પ્રૂવ કરવાનું કામ ઓર્ગેનાઇઝેશન સાયકોલોજિસ્ટનું છે, જે માત્ર ને માત્ર ઓર્ગેનાઇઝેશન્સના દૃષ્ટિકોણથી જ સમજશે અને એને ઇન્ડિવિજ્યુઅલી રીતે સમજવાની કોશિશ કરશે. ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી ઇફેક્ટિવલી શું કરે છે તો વર્ક એન્વાયરમેન્ટ જોશે કે જે તે જગ્યા પર એમ્પ્લોઈઝ જે કામ કરી રહ્યા છે
તો ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાંના વાતાવરણની અંદર એમ્પ્લોઈઝ બધા એક પરસ્પર સારી રીતે કાર્ય કરી શકે એમ છે કે નહીં એના પર ધ્યાન આપે છે. મેનેજમેન્ટ સ્ટાઇલ્સ કે લોકોની મેનેજમેન્ટની પ્રોસેસ કઈ રીતની છે, વર્કને કઈ રીતે મેનેજ કરવું જોઈએ, એમ્પ્લોઈઝને કેટલા ભાગની અંદર વર્કની વહેંચણી કરવી એના ઉપર ફોકસ કરે છે. વર્કર્સને મોટિવેશન્સ પ્રોવાઈડ કરવું, વર્કરમાં જોબ સેટિસ્ફેક્શન્સ મળે અને વર્કનું જે પ્રોડક્ટિવિટી જે છે જે એને એ પ્રોડક્ટિવિટીને કઈ રીતે ઇન્ક્રીઝ કરી શકાય એના ઉપર આ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી કામ કરે છે. હવે જો આપણે વાત કરીએ તો આમાં કઈ રીતે મેજર ફિલ્ડ છે ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના. હવે જો એઝ અ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ અથવા તો ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીસ્ટ તમારામાંથી કોઈને બનવું હોય તો એ લોકો કઈ રીતે કામ કરી શકે, તો એના વિશે વાત કરીએ તો એક છે પર્સનલ સાયકોલોજી. પર્સનલ સાયકોલોજી એ ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિસિંગની ઉપર ફોકસ કરે છે. જો એક દ્રષ્ટિકોણથી સમજીએ તો એને કહેવાય કે ફ્રી લેસનર લાન્સર, અને એની અંદર એવું કહેવાય કે જે અલગ અલગ મલ્ટિપલ કંપનીઝની સાથે વ્યક્તિએ હાયર થવાનું હોય, રિક્રુટ થવાનું હોય અને એ એક મલ્ટિપલ કંપનીઓના વર્કને મેનેજ કરશે, રાઈટ. જેમ કે એબીસી, XYZ, PQR આ 3 કંપની છે. હવે ફ્યુચરમાં તમારે આ ત્રણેય કંપની સાથે બોન્ડ બનાવો અને બોન્ડ બનાવ્યા પછી તમારે ઇન્ડિવિજ્યુઅલ વર્ક આ ત્રણેય કંપની સાથે કરવું પડતું રહેતું હોય છે. તો આ પર્સનલ સાયકોલોજીસ્ટનું કામ શું કે સાયકોલોજીકલ ટેસ્ટ ડેવલપ કરવું, સાયકોલોજીકલ ટેસ્ટિંગ કરવું અને ટેસ્ટ બનાવવી, ન્યૂ એમ્પ્લોઈઝના સિલેક્શન કરવા, એ લોકોના એસેસમેન્ટ કરવા, જોબ એનાલિસિસ કરવી, પરફોર્મન્સ જે એમ્પ્લોયીના છે એનું એવોલ્યુશન નીકાળવું અને જરૂર પડે ત્યારે અલગ અલગ ટેસ્ટોને ડેવલપ કરવી. તો આ રીતનું કામ પર્સનલ સાયકોલોજીસ્ટ કરી શકે. જો એના બેઝિક રીતે જો આપણે વાત કરીએ તો 1988માં એવી રીતે જણાવવામાં આવ્યું છે કે કોમન એક્ટિવિટીઝ પર્સનલ સાયકોલોજીસ્ટ શું કરી શકે કે ડેવલપિંગ એડમિનિસ્ટ્રેશન, એનાલાઇઝિંગ એટીટ્યુડ સર્વિસ કરવાનું કામ અને ન્યૂ ટેસ્ટ, ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ્સને ડેવલપ કરવાનું કામ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટનું છે. ટેસ્ટની વેલિડિટી ડેવલપ કરવી, એમ્પ્લોઈઝના સિલેક્શન્સ માટેની ટેસ્ટ બનાવવી અને જોબ એનાલિસિસ કરવા. બધી રીતે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટનું બીજું વર્ક શું હોય કે જે વર્કની અંદરના જે ધોરણો જે છે એ ધોરણોમાં એમ્પ્લોઈઝ કઈ રીતનું બિહેવિયર કરે છે તેને સાયન્ટિફિકલી એ પ્રેક્ટિકલી રીતે એને સમજવાનું કાર્ય ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ કરશે. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે સાયન્ટિસ્ટ હોય એ ઇમ્પ્રુવિંગ અ ટીમ વર્ક હે ને, જે આપસમાં જે લોકો જે એમની સાથે કામ કરી રહ્યા છે તો એ જે કામ કરી રહેલા કસ્ટમર સાથે એ લોકોની સાથે ટીમ વર્ક બનાવવાનું કાર્ય, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરને એનાલાઇઝિંગ કરવાનું કાર્ય એ આ સાયકોલોજીસ્ટનું રહેશે. ગ્રુપની અંદર ઇન્ડિવિજ્યુઅલી ટીમ વર્કની અંદર વર્કના બિહેવિયરને ઇફેક્ટિવલી રીતે એનાલાઇઝિંગ કરવાનું કામ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટનું રહે. પછી કે વોકેશનલ એન્ડ કેરિયર કાઉન્સિલિંગ, ડિસિઝન્સ પ્રોવાઈડ કરવા, એના રોલ્સને પ્રોવાઈડ કરવા, કોર્સ વિશેની પરફેક્ટ ચોઇસ અને એની ઇન્ડિવિજ્યુઅલ સિલેક્શન્સ કરવા માટે એમ્પ્લોઈઝને મદદ કરવાનું કામ એ ઇન્ડસ્ટ્રીયલ અથવા તો વોકેશનલ અથવા તો ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીસ્ટનું રહેશે. તો એમાં એ લોકો પર્સનાલિટી, ઇન્ટરેસ્ટ,
એપ્ટિટ્યૂડ એસેસમેન્ટ જેવી પદ્ધતિઓને યુઝ કરતા હોય છે. પછી તે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ. હવે જો આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીઝની અંદર કેવું કામ રહેતું હોય કે લોકો જાણે વર્કની અંદર કામ કરતા હોય તો જેમ જેમ સમય અને વાતાવરણ બદલાય એમ ઇન્ડસ્ટ્રીઝના ધોરણો પણ બદલવા પડે. બરાબર. વર્કિંગ અવર્સ પણ બદલવા પડે. જે પ્રોડક્શન્સ કંપનીની અંદર જે થઈ રહ્યું છે ને એને પણ બદલવું પડે. જો એકનો ચેન્જીસ ના થાય તો પછી શું થતું હોય કે આ ચેન્જીસ ન થવાના કારણે કંપની ચાલશે નહીં. અને એવી ઘણી બધી કંપનીઓ છે કે જેમણે પ્રોડક્શન્સને બદલ્યું નહીં. પ્રોડક્શન્સની અંદર એમ્પ્લોઈઝની અથવા તો કસ્ટમર્સની ડિમાન્ડ પ્રમાણે એમણે જે ચેન્જીસ ના લાવ્યા જેના પરિણામે ઇન્ડસ્ટ્રીઝ કંપનીઝ લાંબા સમય સુધી બંધ થઈ ગઈ. જરૂરી શું હોય કે આ ઇન્ડસ્ટ્રીઝ અને આ ઓર્ગેનાઇઝેશન્સની અંદર એક યોગ્ય ડેવલપમેન્ટ થવા જોઈએ. આ ડેવલપમેન્ટની મદદથી કસ્ટમર, એમ્પ્લોઈઝ અને કંપનીનું એક ટ્રેંગલ રિલેશનશિપ બનેલું છે. કસ્ટમરનો પણ ગ્રોથ થાય, કસ્ટમરની નીડ ફૂલફિલ થાય એના લીધે, એમ્પ્લોઈઝને સારો એવો પગાર મળી રહે, કંપનીનું મેન્યુફેક્ચરિંગ વધે, કંપનીનું બજેટ વધે અને એ રીતે એક સાથે એક સારા એવા ધોરણોમાં દરેક લોકોનું ડેવલપમેન્ટ થતું. તો આ જે ઓર્ગેનાઇઝેશનલ જે ડેવલપમેન્ટ જે છે એ લોંગ રેન્જ સિસ્ટમેટિક એફર્ટ મેનેજમેન્ટ improving organizations problem solving and renewal process ની ઉપર મુખ્યત્વે રીતે ધ્યાન આપતું હોય. આ સાયકોલોજિસ્ટ મુખ્યત્વે રીતે ફોકસ કરતા હોય કે કઈ રીતે ઓર્ગેનાઇઝેશનને અને એને સમજવી, એનું મેનેજમેન્ટ કરવું અને વર્ક પ્રોસિજર અને ટેકનોલોજીને ઇન્ક્રીઝ કરવાનું કામ ઓપી ના ડેવલપમેન્ટના કોશનમાં રહેલું છે. પછી જો વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ. દરેક કંપનીના ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ બનવા ખૂબ જ જરૂરી છે. જ્યાં સુધી કંપનીઓના ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ નહીં હોય ત્યાં સુધી કોઈ પણ કંપની સારી રીતે વર્ક ન કરી શકે. રાઈટ. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સના પરિણામે જ કંપનીનું જે પ્રોડક્શન જે હાઉસ હોય એ મેનેજ થતું હોય. જેમ કે આપણે એપલ કંપનીની વાત કરીએ તો એપલ કંપની ખાલી જો યુએસએમાં બેઠા બેઠા જ એપલના ફોન બનાવશે, એમ એપલની પ્રોડક્ટને નું મેન્યુફેક્ચરિંગ કરશે તો પૂરા વિશ્વની અંદર એપલના યુઝર્સ બહુ છે. અને અમેરિકા આખું જો ખાલી એપલનું ડેવલપિંગ કરે ને તો પણ એના કસ્ટમર સુધી વર્લ્ડના ખૂણે ખૂણે સુધી પહોંચી ન શકે. એટલે એપલ શું કરશે રિલેશનશિપ બનાવશે અલગ અલગ કન્ટ્રીના લોકો સાથે અને જ્યારે રિલેશન્સ ડેવલપ થશે તો એપલ પોતાનું પ્રોડક્શન હાઉસ જે તે કન્ટ્રીના એક સિટીની અંદર બનાવે. એટલે ત્યાં આગળ પ્રોડક્શન હાઉસ બને એટલે આજુબાજુના જે બીજા સ્ટેટ હોય, બીજા કન્ટ્રીઝ હોય ત્યાં પણ ત્યાંથી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ સેલ થવા માટે બીજી બધી જગ્યાએ જાય. તો એક આ પ્રભુત્વ રહેલું છે આ રિલેશનનું. તો ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ કંપનીનું મેન્યુફેક્ચરિંગ ઇન્ક્રીઝ કરશે, મેનેજમેન્ટ બનાવશે અને અલગ અલગ
ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે થયેલા રિલેશનશિપ વર્કરના પાર્ટિસિપેશન્સને પણ ડિક્રીઝ કરે. પણ આ ઇન્ડસ્ટ્રીયલ રિલેશનશિપ માત્ર ને માત્ર ઓરલી ના ચાલે. એના માટે કેટલાક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બનાવવા, ડિસિપ્લિન બનાવવી, હે હેન્ડલિંગ પર્સન્સને અપોઇન્ટ કરવા અને અલગ અલગ સિસ્ટમ વિશેની જાણકારી નિયમો અનુસાર વહેંચણી કરવાનું કામ આ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીનું રહેશે. જો આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી ની અંદર બીજા કયા ફેક્ટર્સ સંકળાયેલા છે? તો રિસર્ચ ઇન ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી અને ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીમાં રિસર્ચનું ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રભુત્વ રહેલું છે અને જરૂરી છે. અને ત્યાં જવાથી રિસર્ચમાં ઓર્ગેનાઇઝેશન અને ઇન્ડસ્ટ્રીયલના સેક્ટરને વધારો થતો. જો એક ઉદાહરણ સાથે જો હું વાત કરું તો સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ્સ, જેમ કે પ્રોબ્લેમને આઈડેન્ટિફાય કરવું, જેમ કે કોઈ પ્રોડક્શન્સ બનવાના ઓછા થતા હોય અથવા તો એ સેલ થવું ઓછું થતું હોય તો એના પરિણામે શું થશે કે આ પ્રોડક્શન્સ જે વસ્તુઓનું થઈ રહ્યું છે એ વસ્તુઓ વધતી જશે પણ લોકો ખરીદવા માટે રેડી નહીં હોય. તો એના માટે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ રિસર્ચ કરશે કે આવું કેમ થઈ રહ્યું છે. તો એ પ્રોડક્ટ વિશેની ડિટેલ્સ કંપની જોડેથી લઈને કસ્ટમર સુધી પહોંચવું અને કસ્ટમર માટે કેટલાક અલગ અલગ પદાર્થોનું એનાલિસિસ કરવું અને એ એનાલિસિસ કર્યા પછી કંપનીને એનો ડેટા આપવો અને કંપની કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે કેટલોક ચેન્જીસ અથવા તો આજે પ્રોગ્રેસ ઓફ મેન્યુફેક્ચરિંગ્સની અંદર લાવતી હોય છે. જેને પરિણામે કંપનીનું પ્રોડક્શન્સ પણ ચાલુ રહે, ડિમાન્ડ પણ રહે અને કંપનીને પણ ફાયદો થાય. તો આવી રીતે અલગ અલગ જગ્યા પર રિસર્ચ કરવાનું કામ એ ઇન્ડસ્ટ્રીયલ અને ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીસ્ટનું રહેલું છે. તો એના માટેના સ્ટેટમેન્ટ ઓફ પ્રોબ્લેમ બનાવો. એના કેટલાક પ્રોસેસ છે રિસર્ચને ફોલો કરવા. તેમાં છે પહેલું કે સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ. પહેલે તો એ પહેલા તો પ્રોબ્લેમને ડિસાઈડ કરવો પડે કે કયા પ્રોબ્લેમ પર જઈને મારે રિસર્ચ કરવાનું છે, એને સમજવાનું છે. તો ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના જે પ્રોડક્શન્સની અંદર જે સાઈટ કામ કરતી હોય, રિસર્ચ સાઈટ એને સમજવી, મેગેઝિન્સ રીડ કરવી, પછી કેટલાક જે આઈડિયાઝ હોય બરાબર કે જે આઈડિયાઝના ઉપર ઇન્ટરનેટની અંદરના વેલ્યુઝ અને એના પોઈન્ટર્સને સમજવાનું કામ એ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટનું રહેલું. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીના સ્ટેટમેન્ટ ઓફ પ્રોબ્લેમને સમજ્યા પછી એના માટે અલગ અલગ રિસર્ચની અંદર ડિઝાઇન બતાવેલી છે. હવે જો હું મારે એક સરસ મજાની એવી મૂર્તિ બનાવવી હોય, રાઈટ, અને એ મૂર્તિ બનાવવા માટે મારે તો એનું એક સ્ટ્રક્ચર ઊભું કરવું પડે, એનો વિઝ્યુઅલ પ્રતિબિંબ, એની એક ડિઝાઇન મારે મારા મગજની અંદર આવેલી ક્યાંક એક છબીની અંદર એને ઊભું કરવું પડે.
અને એને ડ્રોઈંગ કરીને મારે એનું લાઈવ બનાવવા માટેનો પ્રયત્ન કરવાનો. જ્યાં સુધી એક ચોક્કસ પ્રકારની ડિઝાઇન અવેલેબલ નહીં હોય ત્યાં સુધી સારા એવા રિસર્ચની અંદર આપણે કામ ન કરી શકીએ. રિસર્ચ મેથોડોલોજી એન્ડ સાયકોલોજીમાં અલગ અલગ પ્રકારની ટેકનિકો વિશે વાત થયેલી છે. જેમ કે હાઇપોથિસિસ બનાવવી, ઉત્કલ્પનાઓ બનાવવી, માપન તુલાની પસંદગી કરવી, જેમ કે સાયકોલોજીકલ ટેસ્ટ. લાઈક એક્ઝામ્પલ, જો મારે એમ્પ્લોઈઝની એન્ઝાયટી વિશે સ્ટડી કરવો હોય તો મારે તો એનો એક ચિંતાનો ટેસ્ટ તો શોધવો પડે કે જે એમ્પ્લોઈઝની ચિંતાનું માપન કરે. તો એને કહેવાય માપન તુલા, સાયકોલોજીકલ ટેસ્ટ. તો એની પસંદગી કરવી જોઈએ. એની પસંદગી કર્યા પછી અ, મારે કેટલો ડેટા જોઈએ છે એની પસંદગી કરવી જોઈએ. કારણ કે હું જો રિલાયન્સ અને ટાટાના એમ્પ્લોઈઝની એન્ઝાયટીને માપવા માટે કંઈક પ્રયત્ન કરતો હોઉં તો હું રિલાયન્સ અને ટાટાના વિશે વિચારું તો એમ્પ્લોઈઝ તો બહુ બધા થઈ જાય. બધાના ડેટાને હું લેવા જાઉં તો પછી કદાચ મારે 1 વર્ષ આનો સમય વીતી જાય. તો મારે હું એ સમયને ઓછો કરવા માટે શું કરીશ? તો હું દરેક ડિપાર્ટમેન્ટમાંથી 5-5 એમ્પ્લોયીની પસંદગી કરીશ. તો એવી રીતે મારા સેમ્પલિંગ મેથડની હું પસંદગી કરી શકું. તો આ બધું થયું કે સેમ્પલિંગ ઓફ મેથડ અને એની ડિઝાઇન, રિસર્ચ ડિઝાઇન કહેવાય. જેને મારી પાસે ડેટા આવી જાય, સેમ્પલ આવી જાય, એના પછી મારે જરૂર શું રહેતી હોય? તો જરૂર રહેતી હોય છે કે એનું એક સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ થવું જોઈએ. જ્યાં સુધી સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ ન થાય ત્યાં સુધી આપણને ડેટાની અંદર ખબર જ ન પડે કોને ચિંતા વધારે છે અને કોને ચિંતા વધારે ઓછી છે. તો તરત જ મારું જે મેઇન વર્કની અંદરનું જે ફોકસ જે છે એ એના ઉપર નિર્ભર કરતું હોય કે ટૂલ અને ટૂલનું ડેવલપમેન્ટ. જ્યારે મારી પાસે ટૂલની અંદરની ઇન્ફોર્મેશન સારી એવી આવી જતી હોય અને સારી એવી ટેકનિક મને ખબર પડી જતી હોય ત્યારે મારું કામ સીધું સેમ્પલિંગ જે મેથડની જે ડિઝાઇન તૈયાર કરી છે એની ઉપર કામ કરવાનું છે. એટલે ડિઝાઇન ઓફ ધ રિસર્ચ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તરત હું કામ કરવાનું શરૂ ના કરી શકું, કામ કરવાનું ચાલુ ન કરી શકું જ્યાં સુધી મારી એક ચોક્કસ પ્રકારની વ્યવસ્થિત રીતે ડિઝાઇન તૈયાર ન થઈ હોય ત્યાં સુધી. બાકી તો હરતા ફરતા બહુ બધા લોકો ડિઝાઇન બનાવ્યા વિના લોકોના દિમાગની અંદર રિસર્ચ ચાલતા હોય. તો દરેક લોકો રિસર્ચ કરે તો પછી કામનું જે પ્રોડક્શન, કામની જે ગુણવત્તા જળવાવી જોઈએ એ ના જળવાય. એટલે ડિઝાઇન ઓફ ધ રિસર્ચ કરવું, બનાવવું, એના ઉપર કામ કરવું ખૂબ જ જરૂરી છે. પછી છે કે મેઝરમેન્ટ ઓફ વેરિયેબલ. એઝ અ રિસર્ચર જો હું જોબ સેટિસ્ફેક્શન્સ પર કામ કરતો હોઉં તો આટલા એમ્પ્લોયીને જોબ સેટિસ્ફેક્શન છે એવું આપણે નિર્ધારિત ન કરી શકીએ. એવા તથ્યો સાથે આપણે નિર્ણય ન લઈ શકીએ. એ નિર્ણય લેવા માટે મારા વેરિયેબલની અંદર મારે ચોક્કસ ડિસિઝન્સ લેવું પડે. જેમ કે હાઈ, લો, વેરી લો, વેરી હાઈ જેવા પ્રકારના વેરિયેબલ જો હું ડિસાઈડ કરું તો જ મને ખબર પડી શકે કે મેં જે રિસર્ચ કર્યું છે એ કેટલું વેલ્યુબલ છે અને એ રિસર્ચ કેટલાક પાયા અને કેટલાક ધોરણોની ઉપર કામ કરે છે એ ત્યારે જ નિર્ધારિત થાય. તો એના માટે સારા એવા વેરિયેબલ બનાવવા ખૂબ જ જરૂરી છે. વિધાઉટ વેરિયેબલ આપણે કામ ન કરી શકીએ.
સાયકોલોજીમાં વેરિયેબલ માટે બે પ્રકારના વેરિયેબલો જણાવ્યા છે. જો પહેલા વેરિયેબલની જો વાત કરીએ તો વેરિયેબલનું નામ છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ. આ બે પ્રકારના વેરિયેબલના આધારે આપણે રિસર્ચની અંદરની ડિઝાઇન્સ તૈયાર કરતા હોઈએ છીએ અને એ ડિઝાઇન પ્રમાણે કામ થતું હોય અને જે સૌથી વધારે નોર્મ્સ પર આધારિત છે. એના પછી જો આપણે વાત કરીએ તો એનાલાઇઝિંગ ઓફ ડેટા. રિસર્ચની અંદર ડેટા આવ્યા પછી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો વર્ક હોય એ ડેટાનું એનાલિસિસ કરવાનું છે. ડેટાના એનાલિસિસ માટે એસપીએસએસ માટેનું જે સોફ્ટવેર છે એ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. જેમ કે ડેટાના એનાલિસિસના આધારથી અને એની અંદરની સ્ટેટિસ્ટિકલ એનાલિસિસની મદદથી આપણે સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ, કોરિલેશન્સ, ટી, એનોવા, રિલેશનશિપ હે ને આ બધું આપણે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. સ્ટેટિસ્ટિક્સની અંદર રિલેશનશિપને ચેક કરવા માટે, આંકડાઓના ધોરણે સમજવા માટે અલગ અલગ સ્ટેટિસ્ટિકલ ફોર્મ્યુલા વિશેની વાતો કરવામાં આવે છે. તો આ એનાલિસિસ ઓફ ડેટામાં સ્ટેટિસ્ટિકલ મેથડની મદદથી આપણે ચોક્કસ રીતે લોકોની માહિતી આપણી પાસે લઈ શકીએ છીએ. તો એના માટે એસપીએસએસ અને ઘણા બધા ઓનલાઈન ફ્રી સોફ્ટવેર અવેલેબલ છે. બરાબર, જેની મદદથી આપણે ડેટાનું એનાલિસિસ કરી શકીએ છીએ. કન્ક્લુઝન્સ. હવે આપણી પાસે રિસર્ચ તો આપણે કરી દીધું અને રિસર્ચના આધાર પર એ ડેટાના આધાર પર આપણી પાસે ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થતી હોય અને આ માહિતીના આધારે મારું કન્ક્લુઝન શું હોય? જેમ કે 100% મારી કંપનીની અંદર કામ કરતા એમ્પ્લોઈઝ છે તો દરેક લોકોને એન્ઝાયટી ના જ હોય એવું તો આપણે કહેવાય નહીં. મેં તો માઇલ પણ લીધું છે ડિપેન્ડન્ટ વેરિયેબલમાં, મોડરેટ પણ લીધું છે અને સિવિયર પણ લીધું છે. હવે એ એમ્પ્લોયના ડેટાના આધાર પર મારું મુખ્યત્વે રીતે કાર્ય એ રહેશે કે કેટલા ટકા લોકો જેને એનાલિસિસ થઈને આવે માહિતી તો કેટલા ટકા લોકો માઇલ્ડ એન્ઝાયટીમાંથી સફર થઈ રહ્યા છે, કેટલા ટકા લોકો મોડરેટ એન્ઝાયટીમાંથી સફર થઈ રહ્યા છે, કેટલા સિવિયર ટકા લોકો એન્ઝાયટીમાંથી પસાર થઈ રહ્યા છે, સિવિયર એન્ઝાયટી. જેમ કે વાત કરીએ કે 100% એમ્પ્લોઈઝ કામ કરી રહ્યા તો એમાં 20% લોકો માઇલ્ડ એન્ઝાયટીમાંથી સફર થાય છે, 30% લોકો મોડરેટ એન્ઝાયટીમાંથી પસાર થાય છે અને 20% લોકો સિવિયર એન્ઝાયટીમાંથી પસાર થાય છે અને 30% લોકો નોર્મલ છે. તો રિસર્ચ કરવાનો મતલબ આ કે હું 100% મારા ડેટામાંથી પર્સન્ટેજના આધારે હું ડેટાની વિસ્તૃત માહિતીનું પૃથ્થકરણ કરી શકું. જેણે આ ઇન્ડસ્ટ્રીયલ અને ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીસ્ટનું કામ જ્યારે પૂર્ણ થાય તો એ લોકોએ એમના મોડેલ ઉપર કામ કરવાનું અને મોડેલના આધાર પર કામ કર્યા પછી એ લોકોનું કાર્ય રહેતું હોય જોબ સેટિસ્ફેક્શન, લીડરશિપ, વર્ક મેનેજમેન્ટ, લાઈફ સેટિસ્ફેક્શન, સ્ટ્રેસ મેનેજમેન્ટ. તો આવા કેટલાક અલગ અલગ મોડેલ અને મોડેલ પર ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ કામ કરતા. તો ઇન્ડસ્ટ્રીયલ અને ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીસ્ટમાં હવે આપણે જે સમજવાનું જે છે
એ છે કે જોબ સેટિસ્ફેક્શન. અને એ વોટ ઇઝ અ જોબ સેટિસ્ફેક્શન, જો એની વાત કરીએ તો એ શું છે? અ, આપણા અહીંયા ઘણા બધા લોકો કામ કરે છે, બરાબર. હવે આપણી જો પોતાની જ આપણે વાત કરીએ તો અ, દરેક લોકોનું લાઈફની અંદર જીવવા માટેનું સેટિસ્ફેક્શન અલગ અલગ, અને દરેક લોકો ની જે રહેવાની જે પ્રણાલી જે હોય એ પ્રમાણે એ લોકો કાર્ય કરતા હોય. જો આપણે વાત કરીએ, જો આપણે એના થોડું ઘણું ડીપલી સમજવાની કોશિશ કરીએ તો આપણે જમવાનું જમીએ છીએ ત્યારે આપણને સંતોષ મળે છે, સેટિસ્ફેક્શન અને મજા આવે છે. એ જ રીતે જો આપણે વાત કરીએ તો જો કોઈ વ્યક્તિને એ ભોજનની અંદર એનું અપ્રિય ભોજન હોય, બરાબર, એને ગમતું ન હોય અને એવા ભોજન ને એને સ્વીકારવાનું હોય અને એને જમવાનું હોય તો શું થશે? એને ખાવાનો જે સંતોષ મળવો જોઈએ એ સંતોષ નહીં મળે, જેને પરિણામે એ ખાવાની મજા નહીં આવે. તો આ તો આપણે માત્ર ને માત્ર ભોજનને લઈને, ખોરાકને લઈને આપણે વાત કરી. તો એ રીતે ઘણા બધા એવા ધોરણો છે કે જે જ્યારે એમ્પ્લોય જોબની અંદર એઝ અ એમ્પ્લોય કામ કરતો હોય તો એને એક જોબ સેટિસ્ફેક્શન તો મળવું જ જોઈએ. તો આપણે એ જોબ સેટિસ્ફેક્શન વિશે વાત કરીએ તો શું છે જોબ સેટિસ્ફેક્શન? એક પોઝિટિવ, વિધાયક, આવેગાત્મક સંતોષ છે કે જે કોઈ એક ક્ષેત્રમાં કામ કર્યા પછી મળતો આનંદ એ જોબ સેટિસ્ફેક્શન કહેવાય. વ્યક્તિના એટીટ્યુડ અને એવોલ્યુશન્સ પ્રમાણે વ્યક્તિ જેને કન્ટ્રીબ્યુશન જે તે કંપનીની અંદર આપી રહ્યો છે એ કન્ટ્રીબ્યુશન્સના આધારે એમ્પ્લોયને મળતું પર્સનલ ઓબ્જેક્ટિવ, પર્સનલ હેપીનેસ, પર્સનલ જોયફુલ એટમોસ્ફિયર એટલે જોબ સેટિસ્ફેક્શન. જોબ સેટિસ્ફેક્શન્સ એ સર્ટેન આઈડિયાઝ પ્રમાણે ગ્રેટિફિકેશન અને એની એ બદલાતું રહેતું હોય છે. તો જોબ સેટિસ્ફેક્શનના કેટલાક કેરેક્ટરિસ્ટિક્સ છે. તો કયા કયા જોબ સેટિસ્ફેક્શનના કેરેક્ટરિસ્ટિક્સ છે? કે ઇમોશનલ રિસ્પોન્સ અને જોબ સિચ્યુએશન્સના આધારે એને સમજવાની કોશિશ કરવી. જોબ સેટિસ્ફેક્શન્સ એ લોકોનો, એમ્પ્લોઈઝનો આપસમાં સાથે કામ કરવાના પરિણામે, વર્ક એન્વાયરમેન્ટના પરિણામે વ્યક્તિની જરૂરિયાતો, ઈચ્છાઓ પ્રમાણે વ્યક્તિને કેવા પ્રકારનો સંતોષ કાર્ય કરવાનો મળે છે અને એ સંતોષ મળવાથી વ્યક્તિનું પરસેપ્શન કેવું બંધાયેલું છે તેના ઉપર અભ્યાસ કરવાનું કામ જોબ સેટિસ્ફેક્શનના મોડેલનું છે. રાઈટ. દરેક વ્યક્તિ લાંબો સમય સુધી કામ કરે એવું જરૂરી હોતું નથી. કેટલાક લોકો ખૂબ ઓછા સમય સુધી કામ કરતા હોય, કેટલાક લોકો માત્ર 1 વર્ષ માટે કામ કરતા હોય, કેટલાક લોકો 2 વર્ષ માટે કામ કરતા હોય, બરાબર. દરેક લોકો ખૂબ જ અલગ અલગ પ્રમાણે કામ કરતા હોય છે. અને આ જે કાર્ય જે છે એ કાર્ય દરેક એમ્પ્લોઈઝનું એકબીજા માટે અને કાર્યને લઈને જીવનની માટેનો જે સંતોષ જે છે કાર્ય કરવાનો એ અલગ અલગ હોય. જેને સમજવા માટે
આ જોબ સેટિસ્ફેક્શનનો હેતુ કામ કરે. જોબ સેટિસ્ફેક્શન માટે વર્ક્સ વર્કપ્લેસ ઓર્ગેનાઇઝેશનલના સિટીઝનશીપ અને એનો એક ઇમ્પોર્ટન્ટ એટીટ્યુડ સમજવા માટેના સંતોષ માટે આ જોબ સેટિસ્ફેક્શન એ કામ કરતું હોય છે. તો જોબ સેટિસ્ફેક્શનનું નેચર શું છે? તો શિકાગોની અંદર થયેલો અભ્યાસ સૂચવે છે કે વર્ક પ્રોડક્ટિવિટી અને ફંડામેન્ટલ ગ્રાઉન્ડ વર્ક કે જે બેઝિક લેવલમાં જો એમ્પ્લોઈઝ માટે કામ કરવામાં આવે અને પ્રોડક્ટિવિટીને ઇન્ક્રીઝ કરીને સેલરીની ઉપર જો ફોકસ કરવામાં આવે તો ચોક્કસ રીતે જોબ સેટિસ્ફેક્શન વર્કની અંદર મળતું હોય છે. ઇન્ટરેસ્ટ કામ કરવાનું સેટિસ્ફેક્શન્સમાં મુખ્યત્વે રીતે ઇન્ટરેસ્ટ ખૂબ જ વધારે રોલ નિભાવે છે. એ માટે રસને વધારવા માટે અને એને જો સિમ્પલ રીતે એસેસ કરવું હોય તો પછી એમ્પ્લોઈઝના સાયકોલોજીકલ હેલ્થ અને એમ્પ્લોઈઝની વેલબિંગ વિશેનો અભિપ્રાય આપણે લેવો પડે. જેના આધાર પર જોબ સેટિસ્ફેક્શન્સને આપણે મેજર કરી શકીએ. જોબ સેટિસ્ફેક્શન્સના ઇમ્પ્રુવિંગ અ ઓર્ગેનાઇઝેશનલ ફંક્શનિંગ હે ને ઓર્ગેનાઇઝેશન્સનું જે ફંક્શનિંગ લેવલ છે એને ઇન્ક્રીઝ કરવું જોઈએ કે જેથી કરીને એમ્પ્લોઈઝ સારી રીતે કામ કરી શકે. જેમ કે ઘણી બધી કંપનીઓ વિશે આપણે જાણીએ છીએ કે એ લોકો જાણે એમના એમ્પ્લોઈઝનું જાણે કોઈક મોટું ફંક્શન થતું હોય, સોશિયલ ફંક્શનિંગ થતું હોય તો એમાં આર્થિક રીતે મદદ કરતા હોય છે. કેટલીક જગ્યાએ વીમા પોલિસી કરીને આપતા હોય છે. કેટલીક જગ્યાએ એમ્પ્લોઈઝ અને એમના ફેમિલી માટે ગિફ્ટનું પેકિંગ કરીને આપતા હોય છે. કેટલીક જગ્યાએ તો એવું પણ હોય છે કે તેઓ એ લોકોને ટૂરમાં લઈ જતા હોય છે. જેમ કે અત્યારે દિવાળીનો સમય ચાલી રહ્યો છે તો દિવાળીના સમયગાળામાં એમ્પ્લોઈઝ માટે ફેમિલી ટૂરનું આયોજન કરવા. તો આવા બધા રીતના પગલાંથી એમ્પ્લોઈઝને કામ કરવાનો આનંદ મળશે અને એને સેટિસ્ફેક્શન મળશે. તો આ એક આ જોબ સેટિસ્ફેક્શન છે કે એનું વર્ક રિલેટેડનો એક એક્સપિરિયન્સ છે જેના માટે આ કાર્ય થતું હોય. જો આપણે જોબ સેટિસ્ફેક્શન્સના રિલેશનશિપ અને એના પરફોર્મન્સ અને એના સિટીઝનશીપની વિશે વાત કરીએ તો વર્ક બિહેવિયર આનાથી જ ઇન્ક્રીઝ થતું હોય છે. તો જોબ સેટિસ્ફેક્શન્સમાં કેટલાક પરિબળો છે જે અસર કરતા હોય. તો એ કયા પરિબળો છે? તો છે કે ઉંમર અને કામ કરવા માટેનો જે અનુભવ જે છે ને એ. જેમ કે કોઈ એમ્પ્લોય 15 વર્ષ સુધી એક ફિલ્ડમાં કામ કરે છે અને જે તે કારણસર એ કંપની બંધ થઈ અને એને બીજું કામની પસંદગી કરવાની હોય અને બીજું કાર્ય કરવાનું હોય તો શું થશે? તો એને એક કામ કરવા માટેનો જે એક સંતોષ મળવો જોઈએ એ સંતોષ નહીં મળે. અને સંતોષ ન મળવાના પરિણામે એમ્પ્લોઈઝને આનંદ નથી મળતો. અને એનાથી વિશેષ જો આપણે વાત કરીએ તો ઉંમર એ વધારે અસર કરે છે. પરંતુ કોઈ કંપનીની અંદર વ્યક્તિ 25-27 વર્ષ સુધી કામ કરેલું હોય તો એને એ જોબ માટેનો સેટિસ્ફેક્શન ખૂબ જ વધારે અને ખૂબ જ સારી રીતે અસર થતો હોય છે. અને વર્કરના જોબ સેટિસ્ફેક્શન અને એના અનુભવ માટે એક ઉંમર એ ખૂબ જ હિતાવહ રોલ પર કામ કરે છે. પછી જો આપણે વાત કરીએ તો જેન્ડર.
મેલ હોય કે ફિમેલ હોય, દરેકને કાર્ય કરવા પાછળ મળતો જે જીવન કામ કરવાનો જે સંતોષ છે એ અલગ અલગ રહેતો હોય. જેમ કે કેટલાક જગ્યાએ તો જેન્ડર ના ધોરણ પર વર્કનું ડિસ્ક્રિમિનેશન્સ પણ થતું. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પુરુષ હોય કે પછી સ્ત્રી હોય, બંનેમાં શારીરિક અને માનસિક શક્તિઓ વહેંચાયેલી હોય છે. તો આ શક્તિઓની વહેંચણીમાં એ શક્તિના આધાર પર જો કામની સોંપવણી થાય તો ચોક્કસ રીતે જે તે જેન્ડરને જોબ સેટિસ્ફેક્શન મળવાના ચાન્સીસ વધી જતા. મોસ્ટલી જગ્યાએ આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓને જો આપણે સ્ત્રીઓના દ્રષ્ટિકોણથી સમજવાની વાત કરીએ તો એ લોકોને જે સેલરી જે મળવી જોઈએ એ પુરુષના કમ્પેરમાં ઓછી મળતી હોય. તો જેના પરિણામે શું થાય કે સ્ત્રીઓને આ અનઇક્વલ સેલરી અથવા તો જે વર્કની જે ઓપોર્ચ્યુનિટી હોય કે પછી જે એનું પ્રમોશન હોય એને લઈને કેટલું સેટિસ્ફેક્શન એમને મળતું નથી. પછી જે ઓક્યુપેશન લેવલ, જો આપણે વાત કરીએ તો કે દરેકના કામની વહેંચણી એમની કાર્યની યોગ્યતા અને કાર્યની સમજ, કાર્યની જાણકારી ઉપર ડિપેન્ડન્ટ રહેલી. જો હું કોઈ એમ્પ્લોઈઝને ખોટું કાર્ય કરવા માટે સોંપી દઉં તો એની ગુણવત્તા નહીં જળવાય. જેને પરિણામે કેટલાક ચેલેન્જીસ એને ફેસ કરવા પડશે. જો એને જે તે કાર્ય વિશેની યોગ્ય સમજ અને આવડત જ નથી તો એ રિસ્પોન્સિબિલિટી સારી રીતે નહીં લઈ શકે. એટલે આપણે એવું કહી શકીએ કે ઓક્યુપેશન્સના ધોરણ પર જો કામ કરવું હોય તો એમાં જે જેની માસ્ટરી છે એને એ જ કાર્યની વહેંચણી કરવી. જેમ કે હું કોઈ સુથારી કામ કરતો હોય અને એને સુથારી કામની અંદર યોગ્ય આવડત હોય અને એની પાસે એ સુથારી કામને કરવા માટેની યોગ્ય જાણકારી અને એની માહિતી છે, એ એમ્પ્લોયને હું બીજું કામ સોંપી દઉં, રાઈટ, એને સુથારી કામને હું દરજી કામ સોંપી દઉં તો ઓક્યુપેશન્સની ગુણવત્તા નહીં જળવાય. જેને પરિણામે જોબ સેટિસ્ફેક્શન નહીં મળે. પછી છે એજ્યુકેશન્સ. એજ્યુકેશન્સને જોબની સેટિસ્ફેક્શન સાથે સીધો સંબંધ રહેલો છે. જેમ કે ઘણી બધી જગ્યાએ એવું જોઈએ છે અથવા તો કેટલીક વખત આપણને એવા પ્રશ્નો પણ ઊભા થતા હોય અથવા તો ક્યાંક આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ, આસપાસમાં જોઈએ, જે વ્યક્તિએ બેચલર કરેલું હોય અને જે વ્યક્તિએ માસ્ટર કરેલું હોય તો એમને એજ્યુકેશન્સના આધાર પર એક સરખી ગુણવત્તાના આધાર પર એક સરખો પગાર, એક સરખી જોબ મળતી હોય છે. જેના પરિણામે જોબ સેટિસ્ફેક્શન મળવું થોડુંક અઘરું પડી જતું હોય છે. કારણ કે બંને એક ઇક્વલી લેવલ પર કાર્ય કરી રહ્યા છે. એના આધાર પર જે એજ્યુકેશન્સના કારણે જે ડિસ્ક્રિમિનેશન્સ થાય તેનાથી પણ વ્યક્તિને જોબ સેટિસ્ફેક્શન મળતું નથી. પર્સનાલિટી, યસ, રિસર્ચ એવું શું કરે છે કે આપણી પોઝિટિવ એન્ડ નેગેટિવ પર્સનાલિટી ચોક્કસ રીતે આપણા વર્કને ઇફેક્ટ થાય. જેમ કે હું એન્ઝિયોસ મારી પર્સનાલિટી હોય અને મારે જો કોઈ કાર્ય એમ્પ્લોઈઝ સાથે કરવાના હોય, સીધા કસ્ટમર સાથે કરવાના હોય, તો ચોક્કસ રીતે મારી પર્સનાલિટી એ કાર્યને સ્વીકારશે નહીં.
અને મારી પર્સનાલિટી ઇફેક્ટ થશે. એન્ઝિયોસ પર્સનાલિટી લોકોની સાથે કોમ્યુનિકેશન્સ કરવામાં, તો જેના પરિણામે કામની ગુણવત્તા નહીં જળવાય, કામ કરવાનો આનંદ પણ નહીં મળે, અને કામ કરવા પછી જે એની જે વિશિષ્ટતા જે જળવાવી જોઈએ એ વિશિષ્ટતા જળવાતી નથી. જેના પરિણામે એમ્પ્લોઈઝ નર્વસ થઈ જાય, જેને યોગ્ય સેલરી નથી મળતી. તો આવા પ્રકારના જે ધોરણો જે છે એ ચોક્કસ રીતે વ્યક્તિની પર્સનાલિટીને અસર કરે છે. જો કોઈ વ્યક્તિ ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી વાળો હોય અને એને જો આપણે એઝ અ સેલ્સમેનનું વર્ક સોંપીએ તો એ કેટલું યોગ્ય છે. ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી હોવાના પરિણામે વ્યક્તિ લોકોની સાથે ડીલ નહીં કરી શકે, જેના પરિણામે એની પર્સનાલિટી ઇફેક્ટ થશે અને એને કામ કરવાની મજા અને કામ કરવાનો સંતોષ મળશે નહીં. પછી જે કેટલાક સાંસ્કૃતિક જે પરિબળો જે છે એ એન્વાયરમેન્ટની અંદર કેટલાક અસર કરતા હોય. જો અત્યારે આપણે વાત કરીએ તો અત્યારે જે તે કન્ટ્રીની અંદર જે લોકો સ્ટેટને ચેન્જ કરે છે તો એમાં વાંધો નહીં આવે, પરંતુ જાણે વ્યક્તિ પૂરું એક આખું કન્ટ્રી જ ચેન્જ કરી દે તો બે સાંસ્કૃતિક ધોરણો મૂલ્યો બદલાવાના પરિણામે જેને આખો દેશ જેને બદલ્યો છે, જેને ચેન્જ કર્યો છે, એને ચોક્કસ રીતે અસર થશે અને જેથી કરીને એને કામ કરવાનો જે સીધો એક સંતોષ મળવો જોઈએ એ સંતોષ નહીં મળે, કારણ કે ત્યાંના સાંસ્કૃતિક મૂલ્યો, પરંપરા અને પરિબળોને એને સ્વીકાર્ય નથી. જેને પરિણામે આપણે એવું કહી શકીએ કે અસર ચોક્કસ રીતે કેટલાક નિયમોની અને કેટલાક પરિબળોની થતી હોય. તો આ રીતે ચોક્કસ રીતે મૂલ્યોની અને કેટલાક ધોરણોની અસર પ્રવર્તતી હોય છે. તો આજના લેક્ચર્સમાં આપણે જે વાત કરી છે એ મુખ્યત્વે રીતે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી શું છે, ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી શું છે, એનું સ્વરૂપ શું છે, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટનું કાર્ય શું છે, ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીસ્ટનું કાર્ય શું છે, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં રિસર્ચ કઈ રીતે કામ કરે છે એનું ઇમ્પોર્ટન્ટ વિશે આપણે વાત કરી. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં લીડરશિપ અને લીડરશિપના અલગ અલગ ધોરણો કઈ રીતે અસર કરે છે આપણે એના વિશે વાત કરી. ત્યારબાદ આપણે સમજ્યા કે જોબ સેટિસ્ફેક્શન શું છે, કાર્ય કરવા પાછળ સંતોષ કઈ રીતે મળે છે, કાર્ય કરવા પાછળ સંતોષ મળવાથી કેવા પ્રકારની આનંદની વૃત્તિ મળે છે. તો આવા દરેક ધોરણો વિશે આપણે વાત કરી છે. તો આજે આપણે નિયમો વિશે જે ચર્ચા કરી એના ઉપર થી આપણે જોબ સેટિસ્ફેક્શન વિશે સમજ્યા. અને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી વર્તમાન સમયમાં ડેવલપ થતી એક એવી બ્રાન્ચ છે કે જેમાં કંપનીના ગ્રોથ સાથે સાયકોલોજીનો પણ વિશિષ્ટ પ્રકારનો ગ્રોથ સમાયેલો છે. કારણ કે લોકોની જરૂરિયાત ઉપર કામ કરવાનું છે, કારણ કે ઇન્ડસ્ટ્રી લોકોના માટે છે અને લોકો જ્યાં સુધી કામ કરે છે, લોકો જ્યાં સુધી પોતાની જરૂરિયાતો અને ઉપભોક્તાઓને વધારે છે ત્યાં સુધી ઇન્ડસ્ટ્રીઝ રહેશે. માટે સૌથી વધારે જો સારી રીતે આર્થિક રીતે
કાર્યના સંતુષ્ટિ રીતે ઇન્ડસ્ટ્રીયલ અને ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીસ્ટની ડિમાન્ડ ફ્યુચરમાં વધી રહી છે. અને ચોક્કસ રીતે ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ અને ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજીસ્ટ એકબીજાના નિયમોથી અલગ થઈને જ કાર્ય કરતા હોય અને એકબીજાથી સંકળાઈને પણ કામ કરતા હોય. ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીને ક્લિનિકલની પણ જરૂરિયાત ઊભી થતી હોય, એબનોર્મલ સાયકોલોજીની પણ જરૂરિયાત ઊભી થતી હોય. બાકીનું આપણે આવતા લેક્ચરમાં સમજીશું.